ડભોઈના મહુડી ભાગોળ રેલવે ફાટક પર ટ્રેન અચાનક ઊભી રહેતા ભારે ટ્રાફિક જામ, યાત્રીઓ થયા પરેશાન। ડભોઈના મહુડી ભાગોળ સ્થિત રેલવે ફાટક નંબર 21 પર નવી આવેલી ટ્રેન અચાનક ફાટકની વચ્ચે ઊભી રહી જતા ભારે ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી। લગભગ 15 મિનિટ સુધી રેલવે ટ્રેન ફાટક પર રોકાઈ રહેતા રોડની બંને બાજુ વાહનોની લાંબી કતારો લાગી ગઈ હતી, જેના કારણે અવરજવર કરતા લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો। મળતી માહિતી મુજબ ટ્રેન પસાર થતી હતી તે દરમિયાન કોઈ કારણોસર તે ફાટકની બરોબર મધ્યમાં ઊભી રહી ગઈ હતી। આ અણધારી ઘટનાને કારણે ફાટક લાંબા સમય સુધી બંધ રહ્યું હતું અને વાહન ચાલકો અટવાયા હતા। ડભોઈ મહુડી ભાગોળનો આ રેલવે ફાટક અત્યંત મહત્વપૂર્ણ છે, કારણ કે તે વડોદરા ડભોઈ તરફથી આવતા અને ડભોઈથી સ્ટેચ્યુ ઓફ યુનિટી, ચાણોદ, કરનાળી અને પોઈચા જેવા પ્રવાસી સ્થળો તરફ જતા વાહન ચાલકો માટે મુખ્ય માર્ગ છે। વળી પલાસ તરફથી આવતા વાહન ચાલકો પણ આ માર્ગનો ઉપયોગ કરે છે। આ મુખ્ય માર્ગ પર વારંવાર ટ્રાફિક જામ થવાથી સ્થાનિક લોકો તેમજ પ્રવાસીઓને સમયનો વ્યય અને હાલાકી વેઠવી પડે છે। ખાસ કરીને જ્યારે ટ્રેન ફાટક પર વચ્ચે ઊભી રહે છે ત્યારે પરિસ્થિતિ વધુ ગંભીર બની જાય છે। સ્થાનિકો અને વાહન ચાલકોની માંગ છે કે રેલવે તંત્ર અને સ્થાનિક તંત્ર સાથે મળીને આ સમસ્યાનો વહેલી તકે કોઈ કાયમી નિકાલ લાવે। ફાટક પર ઓવરબ્રિજ અથવા અંડરબ્રિજ બનાવવાની દિશામાં વિચારણા કરવી જોઈએ, જેથી લોકોને સરળતાથી અને સમયસર પોતાના ગંતવ્ય સ્થાને પહોંચી શકાય। પ્રવાસન સ્થળોના મહત્વને જોતા આ માર્ગ પરની અવરજવર સરળ બનાવવી અનિવાર્ય છે।